अस्सलामुअलैकुम। ધોરણ 6 માં આજે આપણે વિષય ગુજરાતી વ્યાકરણ શીખવાના છીએ. સંજ્ઞા અગાઉ લાસ્ટ ટાસ્કમાં આપણે સંજ્ઞાની વ્યાખ્યા પણ શીખી ગયા. તમે ધોરણ 5 માં પણ શીખી જ ગયા હતા. ફરી આજે બીજી વાર રિમાઇન્ડ કરી દઉં છું. સૌપ્રથમ આપણે જોઈશું સંજ્ઞાની વ્યાખ્યા. હવે સંજ્ઞા એટલે શું? આપણે વાક્યમાં રહેલ એવું કયું પદ છે કે જેને સંજ્ઞા તરીકે ઓળખાવીશું? તો સૌપ્રથમ તો ચર્ચા કરી હતી કે વાક્યમાં રહેલ કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુનું નામ કે કોઈ પણ સ્થળનું નામ હોય તો એ સંજ્ઞા છે. હવે કેટલાક સંજ્ઞાના પ્રકાર શીખવાના છીએ. તમે આ ક્લિયર થઈ ગયું હશે. સંજ્ઞા એટલે સૌપ્રથમ તો નામ, સાદી ભાષામાં કહીએ તો નામ. હવે એ નામ પણ નામ કોનું? તો વાક્યમાં રહેલ જે પદ અથવા જે શબ્દ કોઈ વ્યક્તિનું નામ, કોઈ સ્થળનું નામ કે કોઈ વસ્તુ કે પદાર્થનું નામ સૂચવે તે પદ સંજ્ઞા. વાક્યમાં રહેલ જે પદ કોઈ વ્યક્તિનું નામ, કોઈ સ્થળનું નામ કે વસ્તુ કે પદાર્થનું નામ સૂચવે તે પદ સંજ્ઞા. બરાબર છે? ચાલો આપણે એક ઉદાહરણ શીખીએ. દાખલા તરીકે મહેશના મામા સુરતમાં રહે છે. એક ઉદાહરણ છે. મહેશના મામા સુરતમાં રહે છે. હવે આપણે વ્યાખ્યામાં શીખ્યા કે કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ સ્થળનું નામ હોય કે કોઈ વસ્તુ કે પદાર્થનું નામ હોય એ સંજ્ઞા. તો આ વાક્યની અંદર આ મહેશ જે છે એ વ્યક્તિનું નામ છે એટલે આવશે સંજ્ઞામાં. ત્યાર પછી સુરત એ સ્થળનું નામ છે એટલે એ પણ આવશે. મહેશ અને સુરત એક વાક્યમાં બે સંજ્ઞા છે. આ મહેશ એ વ્યક્તિનું નામ છે તેથી સંજ્ઞામાં આવશે અને સુરત એ સ્થળનું નામ છે. હવે આપણે બીજું વાક્ય જોઈએ કે મહેશના મામાને કેરી ખૂબ ભાવે છે અથવા મહેશને કેરી ખૂબ ભાવે છે. મહેશને રાખીએ, મહેશને કેરી ખૂબ ભાવે છે. તો મહેશ જે છે એ વ્યક્તિનું નામ છે એટલે એ પણ આવશે સંજ્ઞામાં. અને નંબર 2 કેરી, કેરી એ કોઈ વસ્તુનું નામ છે, એક પદાર્થ છે એટલે એ પણ સંજ્ઞામાં આવશે. આ થઈ આપણી સંજ્ઞાની વ્યાખ્યા અને એનું ઉદાહરણ. હવે આપણે સીધા આવીએ સંજ્ઞાના પ્રકારો. આપણે 6થા ધોરણમાં સંજ્ઞાના પ્રકારો શીખવાના છીએ. તમને વાક્યો આપ્યા હશે, એ વાક્યમાં અલગ અલગ પ્રકારની સંજ્ઞાના પદો આપ્યા હશે. એમાં દ્રવ્યવાચક સંજ્ઞાનું નામ એટલે કે પદ પણ હોઈ શકે. એટલે તમારે એ વાક્યમાંથી ઓળખવાનું છે કે એ વાક્યમાં કઈ સંજ્ઞાનો પ્રકાર રહેલો છે, એટલે કે કઈ સંજ્ઞા છે. દ્રવ્યવાચક સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે, વ્યક્તિવાચક સંજ્ઞા છે, સમૂહવાચક સંજ્ઞા છે કે ભાવવાચક સંજ્ઞા છે. આપણે પહેલા શીખીશું દ્રવ્યવાચક સંજ્ઞા. એ આજે ફરી શીખી લઈએ. તો એમાં મેં તમને કહ્યું હતું કે દૂધ, ઘી, પાણી, ઘઉં, જુવાર, મકાઈ, બાજરી, મગ, મઠ, તુવેર, વાલ, વટાણા વગેરે કઠોળના નામ, અનાજના નામ, ઘણા બધા પ્રવાહીના નામ, દૂધ છે, ઘી છે, કોલ્ડ ડ્રિંક્સ છે, બરાબર ને, વગેરે. ત્યાર પછી ખનિજની વાત કરીએ તો તાંબુ, સોનું, રજત, લોખંડ, બરાબર ને, એની વાત કરી હતી. એટલે કહેવાનો અર્થ કે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે અનાજ. તમને બધાને ખબર જ છે અનાજના નામો. કોઈ પણ અનાજનું નામ હોય
વાક્યમાં રહેલ તો એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. ત્યાર પછી કઠોર એ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. ત્યાર પછી પ્રવાહી, ત્યાર પછી આવશે ખનિજ. તો એના કેટલાક ઉદાહરણ આપણે આપીએ છીએ. અનાજ તો એમાં મેં લીધું છે ઘઉં અહીંયા, એ જ રીતે બાજરી, મકાઈ વગેરે. કઠોર એમાં લીધું છે મગ. ત્યાર પછી આવશે વાલ, વટાણા, ચણા વગેરે કઠોળના નામ તમને આવડશે જ. ત્યાર પછી આવશે પ્રવાહી, એટલે તમે સહેલાઈથી ઓળખી શકશો વાક્યમાં રહેલું પ્રવાહી. દૂધ હોય, ઘી હોય, કેરોસીન હોય, પેટ્રોલ હોય વગેરે કોઈ પણ જાતનું પ્રવાહી હોય તો એ પણ આવશે દ્રવ્યવાચક સંજ્ઞામાં. ત્યાર પછી તાંબુ, સોનું, લોખંડ એ ખનિજ, તો એ આવશે ખનિજ. કહેવાનો અર્થ કે કોઈ વાક્યમાં રહેલ અનાજનું નામ હોય, ત્યાર પછી કોઈ પણ કઠોળનું નામ હોય, ત્યાર પછી પ્રવાહીનું નામ હોય કે કોઈ ખનિજનું નામ હોય તો એ જે પદ છે એ પદ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. આપણે ઉદાહરણ લઈએ, તે દિવસે પણ ઘણા બધા ઉદાહરણો શીખેલા, ફરી ચર્ચા કરી લઈએ. દ્રવ્યવાચક સંજ્ઞાની ચર્ચા કરીએ. પેલું ઉદાહરણ લઈએ આપણે. ચાલો ઉદાહરણ જોઈએ. પેલું, પેટ્રોલનો ભાવ 95 રૂપિયા લીટર છે. આ જસ્ટ ઉદાહરણ છે. ત્યાર પછી નંબર 2, દૂધનો ગ્લાસ ફ્રીજમાં મૂક્યો છે. નંબર 3, પીપમાં ઘઉં ભરેલા છે. હવે આ તો મેં ફક્ત નાના ઉદાહરણો લીધા છે બેટા. એક વાક્યની અંદર 2 થી 3 દ્રવ્યવાચક સંજ્ઞા પણ હોઈ શકે. ચાલો પેલું, તો તમને ખબર છે કે આ આખું વાક્ય છે પેટ્રોલનો ભાવ 95 રૂપિયા લીટર છે. આપણે સૌપ્રથમ શીખી ગયા કે દ્રવ્યવાચક સંજ્ઞામાં કયા કયા પદો આવે. તો દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે પ્રવાહી, અનાજ, કઠોર અને ખનિજના નામ. તો તમને પ્રવાહી પણ ઓળખી શકશો સહેલાઈથી, અનાજના નામ પણ ઓળખી શકશો, કઠોરના નામ પણ ઓળખી શકશો. તો અહીંયા તમે જુઓ તો પેટ્રોલ જે છે એ પ્રવાહી છે, એટલે આ વાક્યમાં રહેલ પેટ્રોલ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. તમને પરીક્ષામાં આ વાક્ય આપ્યું હશે, એની સામે તમે લખશો કે પેટ્રોલ શબ્દ લખો અને ત્યાર પછી લખવાનું છે કે દ્રવ્યવાચક સંજ્ઞા. અથવા તો તમને અંડરલાઈન પણ આપી હશે, તો એના પરથી તમારે લખવાનું છે કે જે શબ્દ પર અંડરલાઈન હશે નીચે તો લખવાનું છે કે ત્યાં દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યાર પછી નંબર 2, દૂધનો ગ્લાસ ફ્રીજમાં મૂક્યો છે. અહીંયા દૂધ એ પણ પ્રવાહીમાં આવે છે, એટલે દૂધ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખાય, એ પદ સૂચવે છે. ત્યાર પછી પીપમાં ઘઉં ભરેલા છે. ઘઉં એ કઠોળ છે, એ સોરી અનાજ છે, એ પણ આવશે, એટલે અહીંયા ઘઉં એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. ત્યાર પછી આપણે આ બધા ઘણા બધા શબ્દો લખ્યા મેં, દૂધ, ઘી, પાણી, ઘઉં, મગ, તાંબુ, સોનું. આ દરેક પદ શું સૂચવે છે? દ્રવ્યવાચક સંજ્ઞા સૂચવે છે. ત્યાર પછી આપણે લઈએ જાતિવાચક સંજ્ઞા. ચાલો નંબર 2, જાતિવાચક સંજ્ઞા. અહીંયા મેં લખ્યું છે, ધ્યાન આપે. ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, ગામ, શહેર, શાળા, નગર વગેરે. તો અહીંયા ઉપરના જે આ બધા નામો આપ્યા છે, જે આ બધી સંજ્ઞાઓ આપી છે,
એ સંજ્ઞાઓ કોઈ એક ઝાડ નહીં પરંતુ આખી જાતિ માટે આ સંજ્ઞા વપરાય છે ઝાડ. તેથી આ જે પદો છે એ જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. માની લો કે ઝાડ, તો તમને ક્લિયર આપ્યું નથી કે ઝાડ એ શાનું છે, વૃક્ષ એ શેનું છે. તો એ ઝાડની અંદર શું છે બેટા, ઘણા બધા ઝાડો હોઈ શકે છે. લીમડો છે, આંબો છે, બરાબર ને, પીપળો છે, વડ છે, ઘણા બધા વૃક્ષો છે, ઘણા બધા પ્રકારના વૃક્ષો છે. ઝાડ એ શું છે, એની જાતિ છે. ત્યાર પછી નદીની વાત કરીએ આપણે, તો નદી પણ કોઈ એક નથી પરંતુ ઘણી બધી નદીઓ છે. નદી એ ફક્ત એની જાતિ સૂચવે છે. એમાં ઘણા બધા નામો છે. ગંગા નદી છે, નર્મદા નદી છે, બરાબર ને, શેત્રુંજય નદી છે, ઘણી બધી નદીઓની વાત છે. એ જ પ્રમાણે પર્વત, પર્વત એ જાતિમાં આવે છે. હિમાલય પર્વત છે, બરાબર ને, શેત્રુંજય પર્વત છે, ચોટીલો પર્વત છે, બરાબર, મોટા મોટા બધા પર્વતો છે, અલગ અલગ નામો છે. એ જ પ્રમાણે સરોવર પણ અલગ અલગ હોય છે. પશુ કોઈ એક પ્રકારનું પશુ નથી, પશુ એ એની જાતિ છે. એમાં ઘણા બધા પશુઓ આવે છે, વાઘ, બકરી, સિંહ, બળદ, ગાય, ભેંસ. એ જ પ્રમાણે પંખી, ઘણા બધા પક્ષીઓની વાત, પંખી, પક્ષી એની જાતિ છે. એ જ પ્રમાણે ગામ, ઘણા બધા અલગ અલગ પ્રકારના ગામો છે, કોઈ એક ગામ નથી, ગામ એ એની જાતિ છે. કાપોદ્રા, ભાડી, ખરોડ, બરાબર, અંકલેશ્વર, ઘણા બધા ગામો છે. મોટા શહેરની વાત કરીએ તો ઘણા બધા શહેરો છે, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર વગેરે. સારા, તો સારા એ પણ એક જાતિ છે. એ જ પ્રમાણે નગર, ઘણા બધા નગરોની ચર્ચા કરે. તો આ બધા જ જે શબ્દો છે, આ બધા જે સંજ્ઞા છે, ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, ગામ, શહેર, સારા વગેરે, જે ઉપરના આ બધા જ નામો છે, એ નામો એ શું સૂચવે છે, જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય છે. તે કોઈ એકને નહીં પરંતુ શું છે બેટા, એમના નામથી જે ઓળખાતા આખા સમૂહને. આ ઝાડ મેં તમને ઉદાહરણ આપ્યા, ઘણા બધા વૃક્ષો છે. નદી, ઘણી બધી નદીઓ છે. તો એ જે પદો છે, ઝાડ, નદી, પર્વત, તે સંજ્ઞા પરથી, તે નામથી જે ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. તો એથી એને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છે. ઉદાહરણ લઈએ આપણે. આંબાવાડીમાં અહીંયા તમે જોશો, આંબાવાડીમાં આંબા પર કેરીઓ લટકે છે. તો અહીંયા આ જે આંબાનું વૃક્ષ છે, એ તો શું છે બેટા, એ ઝાડની જાતિ બતાવે છે. શાનું વૃક્ષ છે બેટા, આંબાનું. એટલે અહીંયા આવશે જાતિવાચક સંજ્ઞા. એની સામે આવશે આંબો, બરાબર, અથવા આંબાના વૃક્ષ પર શું છે, જાતિવાચક સંજ્ઞા છે. એ જ રીતે આપણે કોઈ નદીનું નામ લઈએ, બીજું ઉદાહરણ લઈએ. નંબર 2, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. અહીંયા આપણે જોઈએ તો નદીની વાત થઈ છે, તો કઈ નદીની વાત છે, નર્મદા. તો આ વાક્યમાં આ નર્મદા નદી બતાવે છે, એટલે એ જાતિવાચક સંજ્ઞામાં આવશે, જાતિવાચક સંજ્ઞા. એ જ રીતે કોઈ પક્ષીનું નામ હોય, કોઈ પશુનું નામ હોય, કોઈ શાળાનું નામ હોય, કોઈ નગરનું નામ હોય, કોઈ ગામનું નામ હોય, તો આ બધું જે આવશે, આ દરેક શબ્દો, દરેક પદ કોઈ એક માટે નહીં પરંતુ આખા દરેકને માટે લાગુ પડે છે, દરેક ગામ માટે, દરેક શહેર માટે. તો એ જે પદ છે એ જાતિવાચક સંજ્ઞામાં આવશે. ચાલો, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા એ બંનેની ચર્ચા થઈ. હવે આપણે શીખીશું વ્યક્તિવાચક સંજ્ઞા. નંબર 3, વ્યક્તિવાચક સંજ્ઞા. મેં ઘણા બધા ઉદાહરણો લખ્યા છે અહીંયા. રાહુલ, ગાંધીજી, કબીરવડ, ભરૂચ, વલસાડ, સુરત,
હિમાલય, ગંગા નદી. આ થયું આપણે પહેલા જે સંજ્ઞાની વ્યાખ્યા કરી એના જેવું જ છે સેમ. એમાં કોઈ એક વ્યક્તિનું નામ ક્લિયર આપી દીધું હોય અથવા સ્થળનું નામ હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખાય. ઉદાહરણ આપણે લઈએ. વ્યક્તિવાચક સંજ્ઞાનું ઉદાહરણ લઈએ આપણે. રાહુલ સુરત ફરવા ગયો છે. નંબર 2, રેહાનને કેરી ખૂબ ભાવે છે. અહીંયા વ્યક્તિવાચક સંજ્ઞામાં નામ જોઈએ વ્યક્તિના તો પહેલા વાક્યમાં આવ્યું છે રાહુલ અને બીજામાં આવ્યું છે રેહાન. અહીંયા સ્થળનું નામ પણ છે સુરત એટલે રાહુલ સુરત પહેલા વાક્યમાં 2 છે એટલે અહીંયા આવશે વ્યક્તિવાચક સંજ્ઞા, કોઈ વ્યક્તિનું નામ આપ્યું છે. ત્યાર પછી બીજા વાક્યમાં આવશે રેહાન એટલે રેહાન પણ આવશે વ્યક્તિવાચક સંજ્ઞામાં. બરાબર. તો પહેલા દ્રવ્યવાચક સંજ્ઞા, ત્યાર પછી જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા. દ્રવ્યવાચકમાં તમારે યાદ રાખવાનું છે પ્રવાહી, દૂધ, ઘી, કેરોસીન, પેટ્રોલ, પાણી વગેરે. ત્યાર પછી અનાજ, ઘઉં, જુવાર, મકાઈ, બાજરી વગેરે. ત્યાર પછી કઠોર, મગ, ચણા, વાલ, વટાણા વગેરે. ત્યાર પછી ખનિજ, તાંબુ, સોનું, લોખંડ વગેરે. દ્રવ્યવાચક સંજ્ઞામાં અનાજ, કઠોર અને ખનિજ અને પ્રવાહી આટલી વસ્તુ યાદ રાખવાની છે. વાક્યમાં રહેલું પદ સૂચવે તો એ પદ છે દ્રવ્યવાચક સંજ્ઞા. ત્યાર પછી આપણે જોયું જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞામાં આવશે ઝાડ, નદી, પર્વત, સરોવર, ગામ, શહેર, નગર, પશુ, પક્ષી વગેરે. ત્યાર પછી ફક્ત વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય અથવા કોઈ સ્થળનું નામ આપ્યું હોય તો એમાં આવશે રાહુલ, ગાંધીજી, કબીરો. કોઈ પણ એવું નથી કે અહીંયા મેં ઉદાહરણ લખ્યા છે એ જ છે બેટા, સીમિત નથી. ઉદાહરણ કોઈ પણ આવી શકે. તમારે એની વ્યાખ્યા ક્લિયર હોવી જોઈએ. જો તમને વ્યાખ્યા કમ્પ્લીટ આવડશે, એનો નિયમ આવડશે તો જ તમે ઉદાહરણમાં રહેલી વ્યક્તિવાચક સંજ્ઞા છે કે જાતિવાચક સંજ્ઞા છે કે દ્રવ્યવાચક સંજ્ઞા છે એ ઓળખી શકશો. તો આજે આપણે ફક્ત આ 3 સંજ્ઞા જે છે એના ઉદાહરણો વિશે શીખીશું. આવતીકાલે નંબર 4 સમૂહવાચક સંજ્ઞા અને નંબર 5 ભાવવાચક સંજ્ઞા. આ ખૂબ જ સહેલું છે. ઉદાહરણ તમે યાદ રાખશો એટલે ચોક્કસ ઓળખી શકશો એ ઉદાહરણમાંથી. તો અહીંયા કેટલાક ઉદાહરણો હું લખું છું. ઉદાહરણ છે ચેતનના માસી વલસાડમાં રહે છે. અહીંયા વલસાડ છે એ સ્થળનું નામ છે અને ચેતન છે તો એ આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. શું આવશે બેટા એની સામે? વ્યક્તિવાચક સંજ્ઞા. હવે પરીક્ષામાં તમને વાક્યો ન પણ આપ્યા હોય, ફક્ત નામ આપ્યું હોય, માની લો કે બાદશાહ સોરી
આપ્યું છે ભાવનગર, ત્યાર પછી આપ્યું છે કેરોસીન, ચેતન, બાદશાહ. ચાલો આપણે શીખ્યા છે 3 સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞા. અહીંયા પહેલા આપ્યું છે ભાવનગર, તો એ આવશે શું છે? ભાવનગર કોઈ સ્થળનું નામ છે, બરાબર ને, કોઈ નગરનું નામ છે, તો અહીંયા આવશે જાતિવાચક સંજ્ઞા. જુઓ શબ્દ પરથી સંજ્ઞાનું નામ લખવાનું છે. ત્યાર પછી તમને આપ્યું છે કેરોસીન, તમારે યાદ રાખવાનું છે કે કઈ સંજ્ઞામાં આવશે, તો કે કેરોસીન શું છે બેટા? પ્રવાહી. તો પ્રવાહી શામાં આપણે શીખ્યા? દ્રવ્યવાચકમાં પ્રવાહીનું નામ આવે તો અહીંયા આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. તમારે જોડણી બરાબર લખવાની છે. દ્રવ્યવાચક, જાતિવાચક, જોડણી ખોટી હશે તો પણ ખોટું પડશે. ત્યાર પછી છે ચેતન, તો એમાં આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. બાદશાહ, તો એમાં આવશે વ્યક્તિવાચક સંજ્ઞા. અને મગ, એમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. તો આજે આપણે જે 3 શીખ્યા, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક અને જાતિવાચક, બરાબર. જો અહીંયા ફરીથી જોઈએ, ભાવનગર, કેરોસીન, ચેતન, બાદશાહ અને મગ, આટલા શબ્દો આપ્યા છે. તો આપણે એના પરથી ઓળખવાનું છે કે કઈ જાતિ સૂચવે છે, બરાબર ને, કઈ સંજ્ઞા સૂચવે છે. ભાવનગર એ છે જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી કેરોસીન આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. એ જ રીતે અહીંયા બીજું ઉદાહરણ પણ છે લાસ્ટમાં, મગ, એ પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. ચેતન એ કોઈ વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. અને બાદશાહ એ પણ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે. તો અહીંયા આપણે આ 3 સંજ્ઞાઓ શીખ્યા. આવતીકાલે બાકીની જે 2 છે, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા, એની વ્યાખ્યા પણ જોઈશું અને ઉદાહરણ પણ જોઈશું.